હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક કેન્સર વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં આ કેન્સર જે છે એ મુખ્યત્વે એને જીવલેણ રોગ માનવામાં આવે છે અને દર વર્ષે દુનિયા તેમજ ભારતની અંદર ઘણા બધા એવા વ્યક્તિઓ છે જે કેન્સરના કારણે મૃત્યુ પામતા હોય છે અથવા તેમના શરીરની અંદર આ કેન્સર છે એ જોવા મળતું હોય છે. અને તમે પણ ક્યારેક ને ક્યારેક આ કેન્સર રોગ વિશે સાંભળ્યું હશે. તો મુખ્યત્વે કેન્સર એટલે શું થાય છે? તો આ કેન્સર જે છે એ તો પહેલાં આપણા શરીરની અંદર અલગ અલગ ભાગોની અંદર જોવા મળતું હોઈ શકે છે. તો આ કેન્સરની અંદર મુખ્યત્વે શું થાય છે? તો આપણા જ જે કોષો છે એ ઘણી બધી વખત વિભાજન પામી અને કોષોનો એક સમૂહ રચે છે, જેને આપણે ગાંઠ કહીએ છીએ. અને શરીરની અંદર આ અનિયમિત રીતે વિભાજન પામતા જે કોષો છે એના દ્વારા જો ગાંઠનું નિર્માણ થાય તો એને આપણે સામાન્ય રીતે કેન્સર કહીએ છીએ. તો હવે પહેલી વસ્તુ કે આપણા શરીરના કોષો જે છે એ શું કામ અનિયમિત રીતે વિભાજન પામી અને કેન્સરનું નિર્માણ કરે છે? તો કારણ કે આ જે કેન્સરગ્રસ્ત કોષો છે અથવા તો જે કેન્સર કોષો છે એનામાં એક વિશેષ ગુણધર્મ, જેને આપણે સંપર્ક નિષેધનો ગુણધર્મ કહીએ, એ જોવા મળે છે. એટલે કે આપણા જે સામાન્ય કોષો છે, એટલે કે જેને કેન્સર સેલની અંદર જે કન્વર્ટ નથી થયા એવા સામાન્ય કોષો જે છે એ તેની આજુબાજુમાં જે કોષો રહેલા છે એના સંપર્કમાં હોય છે. અને આ સંપર્કના ગુણધર્મ દ્વારા તે પોતાની અંદર જે મુખ્યત્વે વિભાજનની અને વૃદ્ધિની પ્રક્રિયા થાય છે એને કંટ્રોલ કરતા હોય છે. તો અહીંયા તમે જોશો તો આ બધા પહેલા પ્લેટમાં દર્શાવેલા કોષો એ આપણા શરીરની અંદર જોવા મળતા સામાન્ય કોષો છે. તો આ બધા કોષોમાંથી કોઈ અમુક સેલ જે છે એને કાંઈ પણ ઈજા થઈ છે અથવા તો એ કોષોનો નાશ થયો છે. તો આટલા ભાગની અંદર શું થશે? તો કોષો જે છે, આસપાસના કોષો એ વિભાજન પામી અને એની જગ્યાએ આવી રીતે નવા કોષોનું નિર્માણ કરશે. કારણ કે આ જે આસપાસના કોષો છે એ બીજા કોષો સાથે સંપર્કમાં છે, જેના પરિણામે તે પોતાની જે વૃદ્ધિ અને કાર્ય વિભેદનનો જે ગુણધર્મ છે એ ગુણધર્મ જાળવી રાખે છે. પરંતુ જે કોષોએ આ સંપર્ક નિષેધનો ગુણધર્મ ગુમાવી નાખ્યો છે, એટલે કે તે સંપર્ક દ્વારા કોષ વિભાજન જો અટકાવી નથી શકતા, તો આ કોષો જે છે એ આવી રીતે સતત અને સતત વિભાજન પામ્યા કરશે, જેના પરિણામે જે તે ભાગની અંદર કોષોનો એક સમૂહનું નિર્માણ થાય છે. તો આ જે કોષોનો સમૂહ છે એને આપણે ગાંઠ કહીએ છીએ. તો આવી રીતે જ્યારે આપણા શરીરના જે સામાન્ય કોષો છે એ સામાન્ય કોષો જ્યારે આ સંપર્ક નિષેધનો ગુણધર્મ ગુમાવે છે, એટલે કે અન્ય કોષોના સ્પર્શનો ગુણધર્મ ગુમાવે છે, ત્યારે તે અનિયમિત રીતે વિભાજન પામે છે અને આખું જે સેલ સાયકલ, એટલે કે જે કોષ ચક્રનું કંટ્રોલ છે એ કંટ્રોલ પણ ગુમાવે છે, જેના પરિણામે તે સતત વિભાજન પામી અને ગાંઠનું નિર્માણ કરશે. તો હવે કેન્સરની અંદર મુખ્યત્વે બે પ્રકારની ગાંઠો જોવા મળે છે, જેનામાંથી એક છે બેનિગ્નન્ટ ગાંઠ, જેને આપણે સ્થાયી ગાંઠ કહીએ છીએ, અને બીજી છે માલિગ્નન્ટ ગાંઠ, જેને આપણે અસ્થાયી ગાંઠ કહીએ છીએ. તો આની વચ્ચેનો આપણે મુખ્ય તફાવત જોઈએ તો આ મુખ્યત્વે જે સ્થાયી ગાંઠ છે એ જે જગ્યાએ નિર્માણ પામે છે એ જ જગ્યાએ સ્થાયી રહે છે, એટલે કે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ ફેલાતી નથી. જ્યારે એની વિરુદ્ધ આપણે આ મેલિગ્નન્ટ ગાંઠ એટલે કે અસાધ્ય ગાંઠ જોઈએ તો એનામાં શું છે કે આ ગાંઠની અંદરથી કોષો જે છે એ મુક્ત થાય છે અને આ કોષો જે છે એ રુધિર દ્વારા વહન પામી અને આપણા શરીરના અન્ય ભાગોમાં જઈ અને તે ભાગની અંદર ફરી પાછું નવી ગાંઠનું નિર્માણ કરે છે, એટલે આપણે તેને અસ્થાયી ગાંઠ કહીએ છીએ. હવે મુખ્યત્વે આ જે અસ્થાયી ગાંઠ છે એની અંદર કોષો જે છે એ વિભાજન પામતા કોષો છે, જેને આપણે મુખ્યત્વે નિયોપ્લાસ્ટિક કોષો તરીકે ઓળખીએ છીએ. તો મુખ્યત્વે આ કોષો જે છે એ બાકીના કોષોની સરખામણીમાં ઝડપથી વિભાજન પામે છે અને
તેમની સંખ્યામાં વધારાના કારણે જે આજુબાજુની પેશીઓ છે એ પેશીઓને પણ નુકસાન થતું હોય છે, કારણ કે જેટલા કોષો જે છે એની સંખ્યા વધતી જશે તો એના દ્વારા રોકાતી જે સપાટી છે એ પણ વધારે જોઈશે, જેના પરિણામે આજુબાજુની જે પેશીઓ છે એને નુકસાન થતું હોય છે. એના પછી હવે આ કોષો જો સતત અને સતત વિભાજન પામ્યા કરે છે તો આપણને ખબર છે કે કોઈ પણ કોષ જે છે એને વિભાજન પામવા માટે એટીપી સ્વરૂપે ઉર્જાની જરૂર પડે છે અને તે માટે તેને પોષક દ્રવ્યોની પણ જરૂર પડે. તો હવે આ જે નિયોપ્લાસ્ટિક કોષો છે એ આપણા શરીરની અંદર જે પોષક દ્રવ્યો છે એ વધારે પ્રમાણમાં વાપરી નાખે છે. એના પરિણામે આપણા શરીરના જે સામાન્ય કોષો છે એ સામાન્ય કોષો છે એને પૂરતા પ્રમાણમાં પોષક દ્રવ્યો નથી મળી શકતા. તો આવી રીતે આ જે અસ્થાયી ગાંઠની અંદર આ જે નિયોપ્લાસ્ટિક કોષો છે એ આ ગાંઠમાંથી મુક્ત થઈ રુધિર દ્વારા અન્ય ભાગોની અંદર પ્રસરે છે અને આ અન્ય ભાગોની અંદર વિભાજન પામી અને તે જગ્યા ફરી પાછી નવી ગાંઠનું નિર્માણ કરે છે. તો આ નિયોપ્લાસ્ટિક કોષોને જે આ વિશેષ ગુણધર્મ છે એને આપણે મેટાસ્ટેસિસ ગુણધર્મ કહીએ છીએ. તો આ કેન્સરની અંદર જોવા મળતી મુખ્ય બે ગાંઠ. હવે આ ગાંઠ વચ્ચે આપણે મુખ્ય તફાવત જોઈએ તો જે સાધ્ય ગાંઠ છે એ પોતાના મૂળ સ્થાને જ સીમિત રહે છે અને તે અન્ય ભાગોની અંદર ફેલાતી નથી, જ્યારે અસાધ્ય ગાંઠ એ આપણે આગળ જ જોયું કે એના કોષો જે છે એ શરીરના અન્ય ભાગોમાં જાય છે અને અન્ય ભાગોની અંદર જઈ ઝડપથી વિભાજન પામી અને ફરી પાછી નવી ગાંઠનું નિર્માણ કરે છે અને આવી રીતે તે શરીરના અન્ય ભાગોમાં ફેલાતી જાય છે. ત્યારબાદ સાધ્ય ગાંઠની અંદર જે કોષો જોવા મળે છે એ કોષો જ્યારે કોષોનો એક ચોક્કસ સમૂહ ચોક્કસ કદની ગાંઠ બની જાય એના પછી તે કોષો છે એ વિભાજન પામવાનું બંધ કરે છે. જ્યારે અસાધ્ય ગાંઠની અંદર જે કોષો જોવા મળે છે એ ઝડપથી અને વિભાજન બંધ કર્યા સિવાય સતત વિભાજન પામતા રહે છે. હવે સાધ્ય ગાંઠ છે અસાધ્ય ગાંઠની કમ્પેરિઝનમાં થોડીક ઓછી જીવલેણ છે, જ્યારે અસાધ્ય ગાંઠ છે એ ખૂબ જ જીવલેણ માનવામાં આવે છે, કારણ કે આ રોગ છે એ માત્ર એક જ જગ્યાએ સ્થાયી નથી રહેતી પરંતુ શરીરના અન્ય ભાગોની અંદર પણ તે ફેલાતી હોય છે. હવે આ સાધ્ય ગાંઠ જે છે એ એક જ જગ્યાએ સ્થાયી છે તો આપણે તેનું નિદાન જે છે એ ઝડપથી કરી શકીએ છીએ, જ્યારે અસાધ્ય ગાંઠ જે છે એ શરીરની અંદર ફેલાતી રહેતી હોય છે તો એનું નિદાન જે છે એ ખૂબ જ અઘરું કાર્ય છે. તો આ કેન્સરની અંદર જોવા મળતી જે મુખ્ય ગાંઠ છે તે. એ સિવાય હવે આપણે કેન્સર થવાના મુખ્ય કારણો જોઈએ તો હવે કેન્સર થવા માટે જે કોઈ પણ કારક જવાબદાર છે એ કારકને આપણે કાર્સિનોજન અથવા તો કેન્સરજન્ય કારક તરીકે ઓળખીએ છીએ. તો હવે મુખ્યત્વે કાર્સિનોજન્સ જે છે તમે જ્યારે કોઈ પણ સિગારેટ કે તમાકુનું પેકેટ છે અથવા તો કોઈ એડવર્ટાઇઝ જે છે એનામાં જોયું હશે કે ટોબેકો જે છે એ મુખ્યત્વે કાર્સિનોજન છે. તો એનો મતલબ છે કે આ જે ટોબેકો દ્રવ્ય છે એ મુખ્યત્વે આપણા શરીરની અંદર કેન્સર કરી શકે છે, એટલે આપણે એના માટે કાર્સિનોજન શબ્દ વાપરીએ છીએ. હવે આના સિવાય કોઈ પણ એવું પદાર્થ અથવા તો દ્રવ્ય કે જે આપણા શરીરની અંદર કેન્સર ઉત્પન્ન કરી શકે છે અથવા તો જે આપણા સામાન્ય કોષોને કેન્સરજન્ય કોષોમાં તબદીલ કરી શકે છે તો એને આપણે કહીશું કાર્સિનોજન અથવા તો કેન્સરજન્ય. હવે એના માટે મુખ્યત્વે આપણે 3 કારણો જોવાના છે. એક છે ભૌતિક, રાસાયણિક અને બીજું છે જૈવિક. તો સૌથી પહેલાં આપણે જોઈએ રેડિયેશન. તો રેડિયેશનની અંદર આપણે મુખ્યત્વે 2 રેડિયેશનનો સમાવેશ કરીએ છીએ. એક છે એનામાં આયોનાઇઝિંગ રેડિયેશન એટલે કે આયનિક કિરણો અને બીજું છે નોન આયનિક રેડિયેશન એટલે કે બિન આયનિક કિરણો. હવે આયનિક કિરણોની અંદર આપણે સમાવેશ કરશું એક્સ-રે અને ગામા રેનું અને બિન આયનિક કિરણો જે છે એની અંદર આપણે સમાવેશ કરશું યુવી રેડિયેશનનો. હવે આ યુવી રેડિયેશન છે એના વિશે તમે સામાન્ય રીતે સાંભળ્યું હોય તો
આ યુવી રેડિયેશન છે એનાથી મુખ્યત્વે સ્કિન કેન્સર, ત્વચાનું કેન્સર થાય છે. કારણ કે મુખ્યત્વે આ રેડિયેશન જે છે એ જ્યારે આપણા કોષોમાંથી અને એમાંય ખાસ કરીને જ્યારે કોષ કેન્દ્રમાંથી પસાર થાય છે ત્યારે આપણા કોષ કેન્દ્રની અંદર રહેલું જે ડીએનએ છે એ ડીએનએને નુકસાન પહોંચાડે છે અને એના પરિણામે જે તો કોષો છે એ અસતત રીતે વિભાજન પામી અને ગાંઠનું નિર્માણ કરે છે. ત્યારબાદ આપણે રાસાયણિક કારણો જોઈએ તો એની અંદર મુખ્યત્વે આપણે તંબાકુની અંદર જે નિકોટિન દ્રવ્ય રહેલું છે એનો સમાવેશ કરીશું. તો હવે એવી કોઈ પણ પ્રોડક્ટ કે જેની અંદર આ નિકોટિન રહેલું છે તો એ જે છે એ આપણા શરીરની અંદર પ્રવેશી અને કેન્સર ઉત્પન્ન કરવાની શક્યતા રહેલી હોય છે. એના પછી જોઈએ જૈવિક કારણો. તો જૈવિક કારણો જે છે એની અંદર આપણે મુખ્યત્વે સમાવેશ કરીશું ઓન્કોજેનિક વાયરસનો. હવે મુખ્યત્વે આપણા શરીરની અંદર જોવા મળતા જે કેન્સર કોષો છે એને આપણે ઓન્કોજેનિક કોષો પણ કહીએ છીએ અને આ સામાન્ય કોષોમાંથી કેન્સર કોષોની અંદર ફેરવવાનું જે ગુણધર્મ છે એના માટે મુખ્ય જવાબદાર છે એ ઓન્કોજીન્સ છે. એટલે કે એવા જનીન છે કે જે આપણા સામાન્ય કોષોને કેન્સરગ્રસ્ત કોષોમાં ફેરવે છે. તો એવા ઘણા બધા વાયરસ છે કે જેની પાસે આ વાયરલ ઓન્કોજીન્સ છે જેને આપણે ઘણી વખત સી ઓન્કોજીન અથવા તો સેલ્યુલર ઓન્કોજીન જે કહીએ છીએ એ સ્વરૂપની અંદર એનામાં આ ઓન્કોજીન્સ જે છે એ હાજર હોય છે. અને આ વાયરસ જે છે એની અંદર આપણે મુખ્યત્વે સમાવેશ કરીએ છીએ એડેનો વાયરસ, ત્યાર પછી છે હ્યુમન પેપિલોમા વાયરસ દેટ ઇઝ HPV, એના પછી છે HBV એટલે કે હેપેટાઇટિસ બી વાયરસ. તો આ એવા વાયરસ છે કે જે વાયરસની અંદર મુખ્યત્વે વાયરલ ઓન્કોજીન જે છે એ હાજર હોય છે અને આ વાયરલ ઓન્કોજીનના કારણે આપણા શરીરની અંદર જે સામાન્ય કોષો છે એ સામાન્ય કોષો કેન્સરગ્રસ્ત કોષો અથવા તો કેન્સર કોષોની અંદર ફેરવાય છે. હવે સામાન્ય રીતે આપણા જે સામાન્ય કોષો છે એની અંદર આ જે ઓન્કોજીન્સ જે છે એ મુખ્યત્વે પ્રોટો ઓન્કોજીન અથવા તો સી ઓન્કો સ્વરૂપે હાજર હોય છે. એટલે કે ટૂંકમાં આપણા શરીરની અંદર પણ કેન્સર માટે જવાબદાર જે જનીન છે એ હાજર હોય છે પણ નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે. અને કોઈ પણ કારણોસર આ જો પ્રોટો ઓન્કોજીન જે છે એ ઓન્કોજીનની અંદર ફેરવાય છે એટલે કે એની અંદર ટ્રાન્સફોર્મ થાય છે તો તે આપણા શરીરમાં કેન્સર એટલે કે ટૂંકમાં ગાંઠ ઉત્પન્ન કરે છે. તો આ કેટલાક કારણો છે જેના દ્વારા આપણા શરીરની અંદર કેન્સર છે એ થઈ શકે છે. હવે એના પછી આપણે કેન્સરની ચકાસણી અને નિદાન વિશે જોઈએ. તો મુખ્યત્વે કેન્સરની ચકાસણી જે છે એના માટે સૌથી વધારે વપરાતી જે મેથડ છે એ એક છે બાયોપ્સી અને હિસ્ટોપેથોલોજીકલ સ્ટડી. હવે આ કેન્સર જે છે એ શરૂઆતની અંદર જ ડાયગ્નોસ એટલે કે ચકાસણી થવી ખૂબ જ જરૂરી છે. કારણ કે જો આ કોષો છે એમની સતત વિભાજનની પ્રક્રિયા છે એ આગળ જ વધતી રહેશે તો તે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. તો મુખ્યત્વે હવે આ બાયોપ્સીમાં શું કરવામાં આવે છે તો જે સસ્પેક્ટેડ ઓર્ગન છે એટલે કે જે ઓર્ગનની નો કેન્સર થવાની શક્યતાઓ છે એ પર્ટિક્યુલર અંગ જે છે એનામાંથી પેશીનો એક નાનો ટુકડો જે છે એ બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ એ ટુકડો જે છે એનો એક પાતળો છેદ લઈ અને તેનો માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરવામાં આવે છે. તો હવે અહીંયા તમે જોવો છો તો મુખ્યત્વે આ બાયોપ્સી નીડલ જે છે એના દ્વારા આપણે કેન્સરના કેટલાક કોષો કે જે ફેફસામાં જોવા મળે છે તે બહાર કાઢીએ છીએ અને ત્યારબાદ આ કોષો જે છે એનો અભ્યાસ કરવામાં આવે છે અથવા તો આ કેથેટર જે છે એ જોવા મળે છે કે જે મુખ દ્વારા દાખલ કરવામાં આવે છે અને ફેફસાની અંદર જે કોષો જોવા મળે છે એ કોષોનો અભ્યાસ કરવામાં આવે છે. તો આવી રીતે જો આપણે જે કોષોનો અથવા તો પેશીનો અભ્યાસ કરીએ છીએ એના ગુણધર્મો છે એ સામાન્ય કોષોને મળતા આવતા નથી તો તેને કેન્સર સેલ તરીકે ઓળખવામાં આવે છે
અને આવી રીતે કેન્સરનું નિદાન કરવામાં આવે છે. હવે મુખ્યત્વે આજે બાયોપ્સી અને હિસ્ટોપેથોલોજીકલ એટલે કે માઇક્રોસ્કોપમાં સ્ટડી છે ટિશ્યુની. એ આપણે મુખ્યત્વે રુધિર સંબંધિત અથવા તો અસ્થિમજ્જા સંબંધિત જો કંઈ પ્રોબ્લેમ હોય તો એવા કેસની અંદર કરવામાં આવે છે. ત્યારબાદ બીજી નિદાન કસોટીની અંદર આપણે સમાવેશ કરીએ છીએ રેડિયોગ્રાફીની. તો હવે રેડિયોગ્રાફીની અંદર મુખ્યત્વે આપણે એક્સરેનો સમાવેશ કરીએ છીએ. એટલે કે જે સસ્પેક્ટેડ અંગ છે એ અંગનું મુખ્યત્વે એક્સરે કરાવવામાં આવે છે અને એક્સરે પર જે ફિલ્મ આવે છે તો એ ઇમેજ દ્વારા આપણે જે તે અંગનું કેન્સર છે કે નહીં એ નક્કી કરીએ છીએ. ત્યારબાદ એના પછી છે સીટી, જેને આપણે કમ્પ્યુટેડ ટોમોગ્રાફી અથવા તમે નોર્મલી સીટી સ્કેન તરીકે સાંભળ્યું હોય. તો હવે આ જે કમ્પ્યુટેડ ટોમોગ્રાફી છે એની અંદર પણ આપણે એક્સરેનો જ ઉપયોગ કરીએ છીએ. પરંતુ આ રેડિયોગ્રાફી અને સીટી વચ્ચે તફાવત શું છે? તો એક્સરેની અંદર જે આપણને ઇમેજ મળશે એ 2D ઇમેજ હશે, જ્યારે સીટી દ્વારા જે આપણને ઇમેજ મળશે એ મુખ્યત્વે 3D હોય છે. અને હવે આ જે સીટી સ્કેનર છે એને મુખ્યત્વે સીધું કમ્પ્યુટર સાથે કનેક્ટ કરવામાં આવે છે અને જે અંગનું કમ્પ્યુટેડ ટોમોગ્રાફી કરાવવામાં આવે છે એની 3D ઇમેજ જે છે એ કમ્પ્યુટર સ્ક્રીન ઉપર દેખાય છે. તો આ 3D ઇમેજ થ્રુ આપણે જે તે અંગની ચોક્કસ અવલોકન કરી અને એના પછી તેનું નિદાન કરી શકીએ છીએ. એના પછી છે MRI એટલે કે મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ. એટલે કે ટૂંકમાં આપણે આની અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે એનો ઉપયોગ કરી અને આપણે ઇમેજનું નિર્માણ કરીએ છીએ. હવે MRIની અંદર ચુંબકીય ક્ષેત્ર અને એની સાથે સાથે જે બિન આયનિક કિરણો છે એનો ઉપયોગ કરીને આપણે જે તે અંગ છે એની ઇમેજ બનાવીએ છીએ. તો અહીંયા જે તમે આ ફિલ્મ જુઓ છો એ મુખ્યત્વે બ્રેઇનની MRI છે અને એ MRI જે છે બહુ જ કોસ્ટલી હોય છે. એટલે મુખ્યત્વે જો બ્રેઇન મગજ અથવા તો હાર્ટને રિલેટેડ કંઈ પ્રોબ્લેમ હોય ત્યારે મુખ્યત્વે આ MRI કરાવવામાં આવે છે. એના પછી બીજી ડાયગ્નોસિસની મેથડ જોઈએ તો એની અંદર છે એન્ટીબોડી ડાયગ્નોસિસ. હવે આપણા શરીરની અંદર જે કેન્સર કોષો છે એ કોષોમાં એક વિશેષ પ્રકારનું એન્ટીજન જોવા મળે છે. તો આ જે એન્ટીજન છે એ એન્ટીજનની વિરુદ્ધ સ્પેસિફિક એ જ એન્ટીજન માટે આપણે એન્ટીબોડી પ્રિપેર કરી અને શરીરની અંદર દાખલ કરીએ. તો જો શરીરની અંદર કેન્સરજન્ય કોષો હશે તો તે કેન્સર માટે જવાબદાર જનીન અથવા એન્ટીજન પણ હાજર હશે. તો આ એન્ટીબોડી જે છે એ જે તે એન્ટીજન સાથે જોડાઈ જશે, જેના પરિણામે આપણે કેન્સર ડાયગ્નોસ કરી શકીએ છીએ. એના સિવાય અત્યારે આણ્વીય જીવવિજ્ઞાનની અંદર મુખ્યત્વે આપણે કેન્સર માટે જવાબદાર જે જનીન છે એ જનીનને જ આપણે શોધીએ છીએ અને આ જનીન જે છે એ વારસામાં ઉતરવાની પણ પૂરેપૂરી શક્યતાઓ રહેલી હોય છે. તો આવા જે કેન્સર માટે જવાબદાર જનીનો છે એ જનીનનું ઝડપથી પહેલાં આઈડેન્ટિફિકેશન કરવામાં આવે છે, જેના કારણે ભવિષ્યમાં જે તે વ્યક્તિ જે છે એને કેન્સર થવાથી બચાવી શકાય અથવા તો એવા કોઈ પણ કારણો જેના લીધે તે જનીન જે છે એ સક્રિય સ્વરૂપમાં આવી જાય તો એને આપણે તેનાથી દૂર રાખી શકીએ, જેના પરિણામે એ વ્યક્તિ છે એને કેન્સર ન થાય. હવે આપણે જોઈએ કેન્સર જે છે એની સારવાર. તો કેન્સરની સારવારની અંદર આવશે એક તો શસ્ત્રક્રિયા એટલે કે સર્જરી. તો સર્જરી દ્વારા ડાયરેક્ટલી જે અંગની અંદર ટ્યુમર એટલે કે ગાંઠ હાજર છે તો એ ભાગની ડાયરેક્ટ સર્જરી કરી અને એનામાંથી એ ગાંઠ છે એને દૂર કરવામાં આવે છે. એના પછી છે વિકિરણ એટલે કે આપણે ચોક્કસ રેડિયેશન જે છે એ રેડિયેશન જે તે અંગો પર એનો મારો કરી અને જે ગાંઠ છે એની અંદર જે કોષો રહેલા છે એ કોષોને આપણે ડિસ્ટ્રોય કરીએ છીએ. હવે આ જ્યારે વિકિરણ રેડિયેશનની પ્રક્રિયા હોય ત્યારે ખાસ જોવામાં આવે છે કે આ રેડિયેશન છે એ માત્ર જે કેન્સર કોષો છે એને જ અસર કરે, જ્યારે આપણા શરીરની અંદર જે અન્ય આસપાસ રહેલા સામાન્ય કોષો છે એ સામાન્ય કોષોને આ રેડિયેશનની એટલે કે વિકિરણોની કાંઈ પણ સાઈડ ઇફેક્ટ જે છે એ ન થવી જોઈએ.
ત્યારબાદ છે પ્રતિકારકતા. હવે કેન્સર સેલ જે છે એ મુખ્યત્વે આપણા શરીરના જ કોષો છે. તો જો આ કોષો આપણા શરીરના જ છે તો આપણું જે પ્રતિકારક તંત્ર છે એ આ કેન્સર કોષોને ઓળખી નથી શકતું અને એના પરિણામે આપણું જે પ્રતિકારક તંત્ર છે એ નિષ્ક્રિય પડ્યું હોય છે. તો હવે આ પ્રતિકારક તંત્રને સક્રિય કરવા માટે આપણે મુખ્યત્વે આલ્ફા ઇન્ટરફેરોન જે છે એને ઇન્જેક્શન દ્વારા શરીરની અંદર દાખલ કરીએ છીએ, જેના પરિણામે આપણું જે પ્રતિકારક તંત્ર છે એ સક્રિય થાય અને જે કેન્સર કોષો છે એ કેન્સર કોષોનું નાશ કરે. ત્યારબાદ છે રસાયણો કે જેને આપણે સામાન્ય રીતે કેમોથેરાપ્યુટિક ડ્રગ કહીએ છીએ. તો આ રસાયણો જે છે એના ઉપયોગ દ્વારા પણ કેન્સર કોષો જે છે એને મારી શકાય છે. પરંતુ મુખ્યત્વે આ જે કેમોથેરાપ્યુટિક ડ્રગ છે એની ઘણી બધી સાઈડ ઇફેક્ટ હોય છે, જેમ કે વાળ ખરી પડવા, એનિમિયા. તો હવે આ એનિમિયા જે છે એ રુધિર સંબંધિત બીમારી છે. તો આ બધી જે છે એ આ કેમોથેરાપ્યુટિક ડ્રગ જે છે એની સાઈડ ઇફેક્ટ્સ છે. અત્યારના સમયની આપણે વાત કરીએ તો મુખ્યત્વે અત્યારના સમયની અંદર શસ્ત્રક્રિયા, વિકિરણ અને જે રસાયણો દ્વારા અપાતી ટ્રીટમેન્ટ છે એ સૌથી વધારે પ્રમાણમાં ઉપયોગમાં લેવાય છે.